જગ લાડકી જહાજ ભારત પહોંચ્યું. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપે સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. સંયુક્ત આરબ અમીરાતથી રવાના થયેલ ઓઇલ ટેન્કર જગ લાડકી ભારત પહોંચી ગયું છે. ભારતની ઈરાનને મદદ. તબીબી સહાયનો પ્રથમ જથ્થો યુદ્ધ વચ્ચે તહેરાન પહોંચ્યો. બોલો, કીડીઓની પણ દાણચોરી. નેરોબી એરપોર્ટ ઉપર કીડીઓની દાણચોરીનો પર્દાફાશ થયો, જેમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. અર્જેન્ટિના ખસી ગયું. વિશ્વ આરોગ્ય સંગઠનમાંથી અર્જેન્ટિના ખસી ગયું છે. હોર્મુઝ સ્ટ્રેટ સંકટ વચ્ચે ભારતને મળશે મોટી રાહત. સાઉદી અરેબિયાએ ખોલ્યો ઓઇલનો નવો રૂટ. લાલ સમુદ્રમાંથી આવશે જહાજ. અમુક જહાજ ભારત આવવા નીકળી પણ ગયા છે. પાકિસ્તાનને એક મહિનામાં અફઘાનિસ્તાન ઉપર કરેલા હુમલામાં અત્યાર સુધીમાં 800થી વધુ લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે. યુદ્ધ ચાલે છે અમેરિકા ઈરાન વચ્ચે અને માઠી બેઠી છે પાકિસ્તાનની. બોલો, હવે આર્થિક ભીષના કારણે પાકિસ્તાન ડેની લશ્કરી પરેડ રદ કરવામાં આવી. ઈરાનનો ઇઝરાયલ પર ભીષણ વળતો પ્રહાર. ઓપરેશન 2 પ્રોમિસ 4 હેઠળ તેલ અવીવમાં 100થી વધુ ઠેકાણાઓ પર મિસાઇલ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. અમેરિકામાં વાવાઝોડાના પગલે ભારે વરસાદ અને સ્નોફોલના કારણે અધધ કહી શકાય એટલી 12,500 ફ્લાઇટના શેડ્યુલ ખોરવાઈ ગયા છે. કિમ જોંગ ઉનનો ઉત્તર કોરિયાની ચૂંટણીમાં પ્રચંડ વિજય થયો છે. તેમને 99.93% મતો સાથે સત્તા પર પકડ મજબૂત બનાવી છે. પણ સવાલ એ કે 0.07% લોકો શું ગાયબ થઈ જશે? તો આ તાજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.